કન્યાદાન સૌથી મોટામાં મોટું દાન બતાવવામાં આવ્યું. એ જ્યાં દીકરીની વિદાય થતી હોય ને ત્યારે બાપની વેળા જોયા જેવી હોય. એ બાપના હૃદયમાં શું હાલતું હોય આપણે શું જાણી. એક બાપને જ ખબર હોય કે હું શું કરું છું. મારી લાડકવાળી દીકરીનું દાન કરું છું. ફેરા ફરાય પછી જે કન્યાદાન થાય ને એ બાપના હૃદયમાં એ બાપમાં શું જળતું હોય ને આપણે ના જાણી શકીએ. એ તો જેને કર્યું હોય ને એને જ ખબર હોય. દીકરીનું દાન કરવું એટલે એક ઝટકે એનો કાળજાનો કટકો હોય. એ કાળજાનો કટકો એને દાન કરી દે. એ બાપ અને દીકરીની વિદાય તમે ચારે આંખો ભેગી થાય ને જ્યારે એ આંસુ રોકવાની તાકાત કોઈમાં નથી. હે કોઈ રોકી શકે આંખું? બાપ એમ જ કે તું જા, કાંઈ પણ એવું થાય ને તું મને ફોન કરજે. તારો બાપ જ બેઠો છે. ઉપાધિ તું કોઈ કરમાં, હજી હું આ તારો બાપ બેઠો છું. હું તારો બાપ બેઠો છું, તું કઈ ટેન્શન ના લેજે. તું કઈ ટેન્શન ના લેજે. ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવો સમય હશે ને આ તારો બાપ ખડે પગે ઉભો હશે. કોઈ ઉપાધિ ના કરજે, હું આ બાપ બેઠો છું. હજી તું ઉપાધિ તો કોઈ કરજે જ નહીં. હું બેઠો છું, તું ટેન્શન ના લેજે. એ વિદાય સમય બાપ કેટલું બોલે. દીકરીના મોઢામાંથી કઈ ના બોલી શકે. એના બાપને મૂકીને જાય, એનું ઘર મૂકીને જાય. એ દીકરી એમ કહે ના પપ્પા હું તમને ફોન નહીં કરું, હું તમને ટેન્શન નહીં આપું. પણ બાપની આંખમાં જે આંસુ રહેતા હોય ને એ કોઈ ના રોકી શકે. કોઈ